નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12માં તત્વજ્ઞાનની અંદર પ્રકરણ 8 ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન જે આજે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. હવે ધર્મ જે છે એ ખૂબ જ વિશાળ શબ્દ છે એમ કહીએ તો ચાલે. ધર્મના ઘણા બધા મતલબ થતા હોય છે અને આપણા ભારત દેશની અંદર ઘણા બધા પ્રકારના ધર્મ જે છે એના વસવાટ કરતા લોકો પણ અહીંયા આગળ વસવાટ કરે છે. આપણે જોઈએ તો હિન્દુ ધર્મ છે, ઇસ્લામ ધર્મ છે, ખ્રિસ્તી ધર્મ છે, જૈન ધર્મ છે, યહૂદી ધર્મ છે, પારસી ધર્મ છે, બરાબર. આવા અનેક પ્રકારના ધર્મો જે છે એ આપણી આજુબાજુ આપણને જોવા મળતા હોય છે. તો હવે આવા જ ધર્મનો અર્થ શું છે કે સાચા અર્થમાં ધાર્મિક જીવન શું હોય છે માણસનું, એ આપણે આજે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો આપણે પ્રસ્તાવના જોઈએ તો સાંપ્રત સમયમાં માર્ગ ભૂલેલા વિશ્વને ધર્મની તાતી જરૂર છે. કે સાંપ્રત સમય એટલે અત્યારના સમયમાં જે લોકો જે છે, બરાબર, એને પોતે માર્ગ ભૂલેલા વિશ્વને, આખા વિશ્વને ધર્મની કેવી જરૂરિયાત છે? ખૂબ જ બહોળા પ્રમાણમાં જરૂરિયાત છે. તાતી જરૂરિયાત એટલે ખૂબ જ બહોળા પ્રમાણમાં જરૂરિયાત જોવા મળે છે. વૈજ્ઞાનિકો શોધખોળ દ્વારા માનવીએ કરોડો અને અબજો માઇલો દૂર અંતરને ટૂંકાવી નાખ્યું છે. કે આપણી અત્યારની જે ટેકનોલોજી છે 21મી સદીમાં, એમાં ઘણી બધી શોધખોળો થઈ છે. વૈજ્ઞાનિકોએ ઘણી બધી આપણને શોધખોળ કરીને આપી છે, બરાબર. તો જે માણસનું જીવન જે છે એ કરોડો માઇલ, અબજો માઇલ દૂર હતું, એને કેવું કરી નાખ્યું છે? ટૂંકાવી નાખ્યું છે. પરંતુ માનવી પોતાની જાતને વધારે ને વધારે દૂર થતો જાય છે. પરંતુ માણસ જે છે, વૈજ્ઞાનિકોએ તો ટૂંકું કરી દીધું છે જીવન, આપણને ઘણી બધી વ્યવસ્થાઓ કરી આપી છે, પણ માણસે પોતાનું જીવન કેવું કરે? માણસ પોતાની જાતથી દૂર થતો જાય છે, બરાબર. કે પોતે પોતાની જાતને જ નથી ઓળખતો હોતો ઘણીવાર. તો ટીવી છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે વગેરે સુખી અને સગવડો ભોગવતો માનવી અંદરની સાચી શાંતિ ગુમાવી બેઠો છે. હવે આજના સમયમાં ટીવી છે, મોબાઈલ, ઇન્ટરનેટ, લેપટોપ, આ બધી જ વસ્તુ જે છે એ માણસ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. તો એના કારણે થઈ અને માણસ પોતાની જાતને ગુમાવી બેઠતો હોય તેવો પોતે અનુભવ કરે છે. કે પોતે જે છે એ ઘણી બધી જગ્યાએ પાછો પડતો, પોતાની જાત માટે પોતે સમય નથી કાઢી શકતો, બરાબર. એટલા માટે એવું કહેવામાં આવ્યું છે કે પોતે અંતરની શાંતિ ગુમાવી બેઠો છે આજનો માણસ. તે એક પ્રકારની આંતરિક ખાલીપો અનુભવે છે કે એની આજુબાજુ ઘણી બધી સુખ સગવડ છે, ઘણી બધી સુવિધાઓ છે, છતાં પોતે શું કરે છે? ખાલીપો અનુભવે છે, કે પોતે એકલો છે એવું અનુભવ કરતો હોય છે. આ સંદર્ભમાં વિશ્વ કવિ રવિન્દ્રનાથ ટાગોરે તેમના પુસ્તકમાં લખ્યું છે કે માનવ ધર્મના આરંભમાં લખે છે કે રસ્તો બહાર જતો હતો ત્યાં તેનો અર્થ મળ્યો નહીં, તે ઘર તરફ વળ્યો ત્યાં તેનો અર્થ મળ્યો, બરાબર. હવે આ શું સમજાવે છે કવિ ટાગોર, એ આપણે જોઈએ. તો કે કથનનું તાત્પર્ય એ છે કે જ્યાં માનવી જ્યાં સુધી ભૌતિકતા તરફના આંધળી દોટમાં પોરવાયેલો રહે છે ત્યાં સુધી પોતાના જીવનનો અર્થ તે પામી શકતો નથી હોતો. હવે જે આંધળી દોટ, કે જે લોકો જ્યાં દોડતા હોય છે ત્યાં આપણે આંધળી દોટ મૂકીએ છીએ, ત્યાં સુધી માણસ પોતે પોતાના જીવનનો અર્થ જે છે એ માપી શકતો નથી હોતો. માનવી જ્યારે પોતાના અંતરમાં પ્રવેશે છે ત્યારે જ તેને જીવનના સાચા અર્થની પ્રાપ્તિ થાય છે. કે માણસ પોતાની અંદર જઈ અને પોતાને ઝાંખી કરે છે, પોતે શું છે, બરાબર, એ જોવે છે, ત્યારે જ સાચા અર્થમાં તે ધર્મની પ્રાપ્તિ કરી શકતો હોય છે. આ જ સંદર્ભમાં ધર્મની સમજૂતી આપતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ સમજાવે છે કે ધર્મ એ નિયમ કે કોઈ વહેમ નથી. સ્વાર્થી ધર્મગુરુઓ મનુષ્યની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવવા માટે તેમના ઘેનમાં નાખવામાં યોજાયેલું અફીણ નથી કે કોઈ સત્તાધીશોનો કાયદો નથી, પરંતુ મનુષ્યને સાચા માનવ તરીકેની જીવવાની સૂઝ આપનાર આંતરદ્રષ્ટિ છે, એટલે ધર્મ છે. હવે આ જે સર્વપલ્લી રાધાકૃષ્ણ જે છે એ શું સમજાવે છે કે ધર્મ કોઈ વહેમ નથી, બરાબર, કે કોઈ સ્વાર્થી ધર્મગુરુઓની મનુષ્યનો ગેરલાભ ઉઠાવવાની નીતિ નથી, પણ ધર્મ શું છે? તો કે મનુષ્યને સાચા
જીવનની સૂઝ આપે છે કે જીવન સાચું શું છે એના માટેની સૂઝ જે છે એ ધર્મ આપતું જોવા મળે છે. તો આવા જ ધર્મનો આપણે વિસ્તારપૂર્વક અર્થ જે છે એ સમજીએ. તો ધર્મનો અર્થ એ છે કે ધર્મના ઘણા બધા શબ્દો છે, આપણે જોઈએ છીએ, જાણીએ છીએ. ધર્મને ઇંગ્લિશમાં આપણે રિલિજિયન તરીકે ઓળખતા હોઈએ છીએ. એવી જ રીતે સમાનાર્થી ધર્મના શબ્દો જોઈએ તો પણ ઘણા બધા છે. ધર્મ, સાંપ્રદાય, મહજબ, રિલિજિયન વગેરે શબ્દો જે છે એ સામાન્ય શબ્દો છે કે જે આપણે ધર્મ માટે વાપરતા હોઈએ છીએ રોજિંદા જીવનમાં. પરંતુ સૂક્ષ્મ વિચાર કરતાં જાણશો કે તે દરેક શબ્દનો અમુક ચોક્કસ અને વિશિષ્ટ અર્થ થતો જોવા મળે છે. આપણે આની ઉપર સૂક્ષ્મ નજર કરીએ તો આપણે ઘણા બધા આ જે બધા શબ્દો જે છે એના ઘણા બધા અર્થ થતા જોવા મળે છે અને સારા એવા અર્થ થતા જોવા મળતા હોય છે. આ વિવિધ શબ્દોમાંથી વ્યાપક અને સર્વગ્રાહી અર્થ ધરાવનાર શબ્દ એટલે ધર્મ. કે આ બધામાંથી એક વ્યાપક શબ્દ જો કોઈ હોય તો એ કયું છે? ધર્મ શબ્દ જે છે એ ખૂબ જ વ્યાપક શબ્દ છે. એવી જ રીતે ધર્મ જે છે એનું આપણે સર્વગ્રાહી અર્થ ધરાવતો શબ્દ જે છે એ ધર્મ છે. ધર્મ શબ્દને સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. સંસ્કૃત ભાષાના ધ્રુવ ધાતુ ઉપરથી ઉતરી આવેલો આ શબ્દને ધ્રુવ એટલે કે ધારણ કરવું અને ટકાવી રાખવું એવો અર્થ જે છે એ થતો જોવા મળતો હોય છે. આ સંદર્ભમાં ધર્મ એ જીવ અને જગતને ધારણ કરનાર અને ટકાવનાર તત્વ છે. મહર્ષિ વેદવ્યાસ કહે છે, જે તત્વ નિયમ કે સિદ્ધાંત સમાજને અને વ્યક્તિને સમસ્ત જડ ચેતન જગતને ધારણ કરે છે, ટકાવી રાખે છે, સમગ્ર વિશ્વનું નિયમન કરે છે, જે સમગ્ર વિશ્વનું રક્ષણ કરે છે તે ધર્મ છે. કે જે આપણે સમગ્ર વિશ્વ જે છે એમાં જડ અને ચેતન બંને પ્રકારની વસ્તુઓ રહેલી છે, બરાબર. એનું નિયમન કરે છે, એને ટકાવી રાખે છે. તો આ બધી વસ્તુ કોણ કરે છે? ધર્મ દ્વારા આ બધા જ પ્રકારની વસ્તુ જે છે એ કંટ્રોલ કરવામાં આવતી હોય છે. જે તત્વ નિયમન સિદ્ધાંત સમાજને અને વ્યક્તિને સમસ્ત જળ ચેતન જગતને ધારણ કરે છે, ટકાવી રાખે છે, સમગ્ર વિશ્વને નિયમન કરે છે, જે સમગ્ર વિશ્વનું રક્ષણ કરે છે, તેને આપણે ધર્મ તરીકે ઓળખતા હોઈએ છીએ. ધર્મ માટે વપરાતો અંગ્રેજી શબ્દ રિલિજિયન લેટિન ભાષા પરથી ઉતરી આવેલો શબ્દ છે. રી અને લેજરમાંથી ઉતરી આવેલો શબ્દ છે, જેનો અર્થ આપણે ફરી બાંધવું અને એવો થાય છે. આને અનુલક્ષીને સર્વપલ્લી રાધાકૃષ્ણ કહે છે કે ધર્મનો શબ્દાર્થ જ એમ સૂચવે છે કે ધર્મ એ માનવ સમાજની વ્યવસ્થાને સુદૃઢ બનાવનારું અને માનવ સમાજની એકતાને જાળવી રાખનારું પરિબળ છે. આમ ધર્મ એ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર જીવનને ધારણ કરનારી શક્તિ છે, બરાબર. કે ધર્મ શું છે? તો કે આખા સમાજને, આપણા રાષ્ટ્રને, પછી આપણી જે રાજનીતિ છે, માનવ સમાજ છે, બરાબર છે, એનું પરિબળ ટકાવી રાખે છે અને એક સમગ્ર શક્તિને ધારણ કરનારી જે વસ્તુ જે છે એને આપણે ધર્મ તરીકે ઓળખતા હોઈએ છીએ. જગતના બધા જ ધર્મોમાં સદાચરણને અનુસરવાનો અને દુરાચારને દૂર કરવાનો ઉદ્દેશ્ય રહેલો છે. હવે આપણા બધા ધર્મ જે છે એમાં બધામાં એવું જ કહે છે કે સદાચાર એટલે કે સારા વિચારો અપનાવવા અને દુરાચરણ જે છે એ દૂર કરવું, જે ખરાબ વિચારો જે છે એનાથી દૂર રહેવું, એવો ઉદ્દેશ્યો બધા જ પ્રકારના ધર્મો જે છે એ આપણને આપતા હોય છે. ધર્મનો આ ઉદ્દેશ્ય અંગેનું સુવર્ણ નિયમ એ છે કે બીજા લોકો પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો છો તેવું વર્તન તમે બીજા લોકો સાથે રાખો, બરાબર. કે આપણે જેવી અપેક્ષા બીજા પાસેથી રાખતા હોઈએ છીએ એવી જ અપેક્ષા આપણે બીજા સાથે કરવી જોઈએ, એવું જ વર્તન આપણે બીજા સાથે કરવું જોઈએ. કે આપણે બીજા પાસેથી આપણે સારા વર્તનની અપેક્ષા રાખતા હોઈએ છીએ તો એવું જ વર્તન આપણે બીજા સાથે કરવું એ ધર્મનો સુવર્ણ નિયમ છે. આપણને 1 માર્કના પ્રશ્નમાં પૂછાય છે કે ધર્મનો સુવર્ણ નિયમ શું છે? તો કે બીજા લોકો પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો છો તેવું વર્તન તમે બીજા લોકો સાથે રાખો. કેટલાક ચિંતકો ધર્મને સત્યને અનુશીલને કે સદવર્તનને નિયમન કરે તરીકે ઘટાવે છે. આચાર્ય
આનંદ શંકર ધ્રુવ તેમણે આપેલા આપણો ધર્મ પુસ્તકમાં લખે છે કે સમગ્ર જગતના સત્ય સ્વરૂપને સમગ્ર આત્મલક્ષી અનુકૂળ થવું અને એનું નામ જ ધર્મ છે. ધર્મ એ આત્માની કોઈ એક જ વૃત્તિ કે ખંડ નથી, પણ સમસ્ત આત્માને વ્યાપેલો છે. ધર્મ મનુષ્યને સહેજ સ્વાભાવિક છે. તેમ ધર્મનો આવિર્ભાવ પણ એમનામાં સ્વભાવ થકી થાય છે. પંડિત સુખલાલજી અનુસાર ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સંભાવ તેમજ એ બે તત્વોની દોરવણી નીચે ઘડાતો જીવન વ્યવહાર છે એટલે ધર્મ. પાશ્ચાત્ય ધર્મ મીમાંસક એડવર્ડ ધર્મને સમજાવતા લખે છે કે ધર્મ એ માત્ર માન્યતાઓનો વિષય નથી, બધા મૂલ્યોના અધિષ્ઠાનરૂપ એક અલૌકિક તત્વ છે. તેને એમ માનીને બેસી રહેવાનું અહીં શક્ય નથી જ. પૂજા પ્રાર્થના દ્વારા આ તત્વની સાથે લાગણીગત સંબંધો બાંધીને સેવાભાવનાથી કર્મો દ્વારા પ્રસન્ન કરીને પોતાના સમગ્ર જીવનને આ લૌકિક તત્વ સાથે એકતા અને સંવાદિતા સ્થાપવામાં ધર્મનું હાર્દ સમાયેલું જોવા મળે છે. આ દ્રષ્ટિએ ધર્મ વ્યક્તિના જીવનના કોઈ એકાદ પાસાને જ નહીં, પરંતુ તેના સમગ્ર વ્યક્તિત્વને આવરી લેનારું તત્વ છે. ધર્મ જે છે એ માણસના જીવનના એકાદ પાસાને નથી આવરી લેતું, પરંતુ આખા શરીરને, આખા જીવનને આવરી લેનારું એક તત્વ જે છે એ ધર્મમાં રહેલું છે. ધર્મની ઉપકૃત સમજણ પરથી એ સ્પષ્ટ થાય છે કે ધર્મ મનુષ્યને સાચા માણસ તરીકે જીવન જીવવાની સૂઝ આપનાર આંતરદ્રષ્ટિ છે. કે ઉપકૃત સમજણ એટલે ઉપર છેલ્લે આપણે જો સમજણ મેળવીએ ધર્મની, તો એ શું છે? તો કે ધર્મ જે છે એ મનુષ્યને જીવનની સૂઝ આપનાર આંતરદ્રષ્ટિ છે. ધર્મ વ્યક્તિ, સમાજ અને સમગ્ર વિશ્વનું નિયમન કરનાર તત્વ છે. ધર્મ શું છે? ધર્મ જે છે એ વિશ્વને નિયમન કરનાર એક પ્રકારનું તત્વ છે. આખું વિશ્વનું નિયમન કરે છે. ધર્મના ઊંડા અભ્યાસ દ્વારા માનવીમાં અહિંસા, ઉદારતા, સત્ય, સહિષ્ણુતા, નિર્ભયતા, પ્રેમ, શાંતિ, કરુણા વગેરે જેવા માનવતાના ગુણો સ્થાપિત થયેલા જોવા મળે છે. જે વ્યક્તિ જે છે એ માણસ પોતે ધર્મમાં બંધાય છે તો એનામાં ઘણા બધા પ્રકારના ગુણોનો વિકાસ પામે છે. બીજા પ્રત્યે સહિષ્ણુતા, પછી સત્ય બોલવું, ઉદારતા રાખવી, એવી જ રીતે પ્રેમ બીજા સાથે, શાંતિ જાળવી રાખવી, કરુણા રાખવી, આ બધા જ પ્રકારના જે છે એ પોતાનામાં ગુણો જે છે એ ધર્મના આચરણથી વિકાસ પામતા જોવા મળતા હોય છે. અર્થાત ધર્મ માણસને સદાચારી બનાવે છે. આમ જગતના વ્યવહારને સરળ બનાવવા માટે માનવના પરસ્પર સંબંધો ટકાવી રાખવા માટે, સમાજમાં શાંતિ, નીતિ નિયમ, સદાચારનું સામ્રાજ્ય સ્થાપવા માટે ધર્મની વ્યાપક સૂઝ આવશ્યક બની રહે છે. આથી જ ધર્મ એ જીવનપંથ ઉજાળનાર પ્રદીપ તરીકે ઓળખાય છે. બરાબર કે માણસ વચ્ચે પરસ્પર સંબંધ ટકાવી રાખવા માટે, એવી જ રીતે શાંતિ જાળવી રાખવા માટે, નીતિ અને સદાચારનું સામ્રાજ્ય સ્થાપવા માટે ધર્મ જે છે એ વ્યાપક સૂઝ એ આવશ્યક છે. આથી જ ધર્મ એ જીવન પંથ ઉજાળનાર પ્રદીપ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ ધાર્મિક જીવનનું વિશ્લેષણ. તો ધાર્મિક જીવનનું વિશ્લેષણ શું છે એની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. ધાર્મિક જીવન દ્વારા માનવમાં અહિંસા, સત્ય, પ્રેમ, શાંતિ, કરુણા વગેરે જેવા ગુણો જે છે એ પ્રગટ થતા જોવા મળે છે. કે માણસ, આગળ આપણે કીધું ને એમ, કે માણસ ધાર્મિકતા પાછળ જોડાયેલો હશે તો તેનામાં અહિંસા છે એટલે કોઈ ઉપર હિંસા ન કરવી, સત્ય, પ્રેમ, કરુણા, શાંતિ આ વગેરે જેવા ગુણો જે છે એની અંદર પ્રગટતા જોવા મળતા હોય છે. આ ગુણોના સિંચન દ્વારા મનુષ્ય સાચું જીવન જીવી શકે છે. કે આ ગુણોનું સિંચન એટલે પોતાની અંદર આ ગુણો ઉતારવાથી મનુષ્ય જે છે એ પોતે સાચું જીવન જીવી શકતો હોય છે.
સાચો માનવી બની શકે છે. ધાર્મિક જીવનનું આ ધ્યેય જ્યારે પૂરેપૂરું પાર પડે ત્યારે એમ કહી શકાય કે માણસ મટીને દેવ કે ઈશ્વર કોટીએ પહોંચે છે. કે જ્યારે સાચા અર્થમાં ધાર્મિક જીવનનું ધ્યેય પૂરું પાડીએ છીએ, પૂરેપૂરી રીતે ધાર્મિક જીવન માણસની અંદર આવી જાય છે, તો ત્યારે શું થતું હોય છે કે માણસ મટી અને ઈશ્વર સુધી પરમાત્માને પહોંચી શકતો હોય છે, ઈશ્વર કોટી પહોંચે છે. આ દૃષ્ટિએ એમ કહી શકાય કે દેવી તત્વ, ઈશ્વર કે પરમાત્માની આરાધના કરવી એ ધાર્મિક જીવનનું હાર્દ છે. જો ધાર્મિક જીવન એ પરમ તત્વ કે દેવી તત્વને પામવા માટેનું જીવન હોય તો તે ધાર્મિક સ્થળોએ જવાથી આરંભ થાય અને ધાર્મિક સ્થળોએ બહાર નીકળવા માત્ર તે પૂરું થાય એવું બની શકે નહીં. ધાર્મિક સ્થળો તો પરમ તત્વ સાથે અનુસંધાન કરાવનાર એક પરિબળ છે. ધાર્મિક જીવન તો ધાર્મિક સ્થળની અંદર જ તેમની બહાર સર્વત્ર અને જીવનની પ્રત્યેક ક્ષણે જીવવાનું હોય છે. આમ ધાર્મિક જીવન એ માનવના સમગ્ર વ્યક્તિત્વ અને જીવનને વ્યવહારોને આવરી લે છે. બરાબર કે આપણું ધાર્મિક જીવન જે છે એ શું છે, આપણા સમગ્ર જીવનને આવરી લે છે. કે વ્યક્તિને સાચા અર્થમાં જીવન જીવવાની દિશા જે છે એ ધાર્મિક જીવન સૂચવતું જોવા મળતું હોય છે. માણસ સમગ્ર વ્યક્તિત્વને સમજવા માટે માનવીના પહેલું વિચારો, બીજું લાગણીઓ અને ત્રીજું કર્મો, આ ત્રણેય પાસાને જાણવા જરૂરી છે. કે હવે આપણું માણસનું વ્યક્તિત્વ જે છે એને સમગ્ર રીતે સમજવા માટે કઈ ત્રણ વસ્તુ મહત્ત્વની છે, તો કે વિચારો માણસના, પોતાની લાગણીઓ અને પોતાના કર્મો, આ ત્રણેય વસ્તુ જે છે એ ખૂબ જ મહત્ત્વની છે. આનો અર્થ એ છે કે ધર્મ માણસના સમગ્ર વ્યક્તિને આવરી લેતા હોય તો તેનો માણસના વિચારો, લાગણીઓ અને કર્મો એ ત્રણેય સાથેનો સંબંધ હોવો જોઈએ. સંપૂર્ણપણે વિકસિત એવા ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરવામાં આવે તો તેમાં માણસના પેલું વિચારો કે બુદ્ધિથી સાથે સંકળાયેલું જ્ઞાન તત્વનું પાસું છે. બીજું શું છે તો કે લાગણીઓ કે ભાવનાઓ સાથે સંકળાયેલું સંવેદનાત્મક પાસું છે. અને ત્રીજું શું છે તો કે કર્મ કે વર્તણૂક સાથે સંકળાયેલું નૈતિક પાસું છે. આ ત્રણેય પાસા જોવા મળે છે. બીજી રીતે કહીએ તો પૂર્ણ ધાર્મિક જીવનમાં એક જ્ઞાન, બીજું ભક્તિ અને ત્રીજું નીતિનું અનિવાર્ય સ્થાન છે. જ્ઞાન, ભક્તિ, નીતિ અને એ વૈરાગ્ય વગર સિદ્ધ થતા નથી. આપણે જ્ઞાન છે, ભક્તિ છે અને નીતિ આપણને વૈરાગ્ય વગર ક્યારેય પ્રાપ્ત થતા નથી. આમ વૈરાગ્ય પણ ધાર્મિક જીવનનું એક આવશ્યક અંગ બની રહે છે. માણસના ધાર્મિક જીવનમાં જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગ્યનું જે સ્થાન છે તેની સ્પષ્ટ સમજૂતી મેળવીએ. એમાં પ્રથમ જોઈએ આપણે ધાર્મિક જીવનમાં જ્ઞાનનું સ્થાન, કે આપણા ધાર્મિક જીવનમાં જ્ઞાનનું શું સ્થાન રહેલું છે એ આપણે અહીંયા જોવાનું છે. આપણે જોયું કે પોતાના કરતાં ઉચ્ચ એવા કોઈ દેવી તત્વની આરાધના કરવી એ ધાર્મિક જીવનનું હાર્દ છે. માનવ જે તત્વોને ધર્મ દ્વારા પામવા મથે છે તે તત્વનું સ્વરૂપ કેવું છે અને આ જગતના પદાર્થો અને પ્રાણીઓ સાથે આ તત્વને શું સંબંધ છે વગેરે પ્રશ્નના જવાબમાંથી ધર્મનું જ્ઞાનાત્મક પાસું ઉજાગર થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પરમાત્મા, જીવ અને જગત એ ત્રણેય તત્વોના સ્વરૂપ અને એમના એકબીજા સાથેના સંબંધ અંગેની તાત્વિક માન્યતાઓએ ધાર્મિક જીવનના પાયામાં રહેલી જ્ઞાનાત્મક પાસું રહેલું છે. પરમાત્માનું સ્વરૂપ અને તેના જીવ અને જગત સાથેનું સંબંધ નિરૂપણ વેદ, ઉપનિષદ, ગીતા, કુરાન, બાઇબલ, ગ્રંથ સાહેબ જેવા જુદા જુદા ધર્મગ્રંથો કે શાસ્ત્રોમાં રહેલું છે. હવે જે આપણા પરમાત્મા જે છે એનું શું સ્વરૂપ છે
બરાબર. એ અલગ અલગ વેદ છે, આપણા ઉપનિષદો છે, કુરાન છે, બાઇબલ છે અને ગ્રંથ સાહેબ જેવા અલગ અલગ ધર્મગ્રંથોની અંદર રહેલું જોવા મળે છે. બધા ધર્મોના અનુયાયીઓ પોતાના શાસ્ત્ર ગ્રંથોમાં રજૂ થયેલી જીવ જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધ અંગેની માન્યતામાં શ્રદ્ધા રાખે છે. બધા ધર્મમાં અને કોઈ પણ વ્યક્તિના ધાર્મિક જીવનમાં શ્રદ્ધાનું જે મહત્ત્વનું સ્થાન છે તે ધર્મના જ્ઞાનાત્મક પાસાને આભારી છે. જીવ જગત અને પરમાત્મા સ્વરૂપ તેમના પરસ્પરના સંબંધો અંગેની માન્યતાઓનો ધાર્મિક માણસો શ્રદ્ધાથી સ્વીકાર કરે છે. એ ખરું હોવાથી છતાં માણસ બુદ્ધિશીલ હોવાથી શ્રદ્ધાથી સ્વીકારવામાં આવેલી ધાર્મિક માન્યતાઓ વિશે પણ બુદ્ધિથી વિચારે છે. મનુસ્મૃતિ તો ત્યાં સુધી કહે છે જે ધર્મને તર્ક એટલે કે બુદ્ધિ વડે સમજણમાં ગોઠવે છે તે જ એને સમજે છે, બીજા નહીં. જે ટૂંકમાં મનુસ્મૃતિ જે છે એ શું કહે છે કે જે ધર્મને તર્ક વડે સમજે છે તે જ પોતે પોતાના જીવનમાં ધર્મને ગોઠવી શકે છે, બીજા નથી ગોઠવી શકતા. કુરાનમાં સ્પષ્ટપણે ભાષામાં એમ લખવામાં આવ્યું છે કે આ કુરાનના પુસ્તકમાં તારી આગળ એટલા માટે પ્રગટ કર્યું છે કે તું લોકોના અજ્ઞાનના અંધારામાંથી બહાર કાઢીને તેમને નિશ્ચિત જ્ઞાનનો પ્રકાશ લાવી શકે. અમે લોકો પાસેથી એવો જ પૈગંબર મોકલ્યો છે કે જે લોકોની બુદ્ધિમાં ઉતરે એ રીતે એમની ભાષામાં તેનો સંબંધ રહેલો છે. ટૂંકમાં કુરાન જે છે એમાં એવું લખ્યું છે કે આપણે જે કુરાન જે છે એમાં એવું લખેલું છે કે આ કુરાન તારી આગળ એટલા માટે પ્રગટ કર્યું છે કે લોકોને અજ્ઞાનના અંધારામાંથી બહાર લાવવાના છે, બરાબર, અને આ અંધારામાંથી બહાર કાઢી તેમને નિશ્ચિત જ્ઞાનનો પ્રકાશ આપવાનો છે, બરાબર. આવું કુરાન કહે છે. તમને 1 માર્કના પ્રશ્નમાં પૂછાય કુરાનમાં ધર્મ વિશે શું લખેલું છે, તો તમે આ લખી શકો છો. આમ એ સ્પષ્ટ થાય છે કે ધાર્મિક શ્રદ્ધાને બુદ્ધિગમ્ય બનાવવાનો પ્રયત્ન રૂપે ધાર્મિક જીવનમાં કથા શ્રવણ, સંત સગારમ, શાસ્ત્ર અભ્યાસ, જ્ઞાન ગોષ્ઠી વગેરે બાબતો મહત્ત્વની છે અને આ બધી બાબતો ધાર્મિક જીવનમાં જ્ઞાનાત્મક પાસાને સુદૃઢ કરે છે. ત્યાર પછી બીજું આવે છે તો કે ધાર્મિક જીવનમાં ભક્તિનું સ્થાન. તો ધાર્મિક જીવનમાં ભક્તિનું શું સ્થાન રહેલું છે એ આપણે જોઈએ. માણસ ધાર્મિક જીવન દ્વારા જે પરમાત્માને પામવા ઈચ્છે છે તેના પ્રત્યે તેને અપાર સ્નેહ હોય છે. એ જરૂરી છે, કારણ કે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ તે વસ્તુ પ્રત્યેના સાચા અને ઊંડા સ્નેહ વગર સંભવ નથી. સ્નેહનું બીજું નામ ભક્તિ છે. આમ પરમ તત્વ કે આરાધ્ય દેવતાનું ભક્તિનું ધાર્મિક જીવનમાં વિશિષ્ટ સ્થાન રહેલું જોવા મળે છે અને તેથી શરણાગતિની ભાવના, પૂજા, પ્રાર્થના, ભજન વગેરે પ્રવૃત્તિઓ ધાર્મિક જીવનનું અનિવાર્ય અંગ છે. આથી જ કુરાન આજ્ઞા આપે છે કે પોતાના પાલન કરતા અલ્લાહનું નામ સ્મરણ કરો અને અન્ય સર્વ વસ્તુઓને મોહ છોડી અને એનામાં જ ચિત્ત પોરવો. હવે કુરાન જે છે એ શું કહે છે તો કે પોતાનું પાલન પોષણ કરતાં અલ્લાહનું સ્મરણ કરો અને બીજી મોહમાયા છોડી દો, એવું કુરાન જે છે એ ધર્મ પ્રત્યે કહે છે. બાઇબલમાં પણ આજ્ઞા કરવામાં આવી છે કે નિરંતર પ્રાર્થના કરતા રહો, બરાબર. બાઇબલમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે નિરંતર પ્રાર્થના કરતા રહો. ગાંધીજીએ પણ લખ્યું છે કે પ્રાર્થના એ દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે અને તેથી એ દરેક મનુષ્ય અને સમાજ જીવનના પણ અવિભાજ્ય અંગ હોવું જોઈએ. આનો અર્થ એ છે કે સાચા ધાર્મિક માણસનું જીવન પ્રાર્થનામય કે ઈશ્વરમય હોય જ છે. ધાર્મિક જીવનમાં ભક્તિના મહત્ત્વને દર્શાવતા કહે છે કે એમ કહી શકાય કે જ્યાં ભક્તિ નથી ત્યાં ધર્મ નથી.
ધાર્મિક જીવનમાં ભક્તિના સ્થાન અંગે એ મુદ્દો ખાસ નોંધપાત્ર છે કે ધર્મમાં ભક્તિની અનિવાર્યતા છે એટલું જ નહીં, ભક્તિ એ ધર્મની આગવી વિશેષતા પણ રહેલી છે. અમુક માણસ ધાર્મિક ન હોવા છતાં તે જ્ઞાની, નીતિમત્તા કે વૈરાગ્યશીલ હોઈ શકે પણ ભક્ત હોઈ શકતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાન, નીતિ અને વૈરાગ્ય એ ધાર્મિક જીવનમાં બીજા અંગો ધાર્મિક બન્યા સિવાય પણ સંભવી શકે છે. પણ ભક્તિ તો હંમેશા ધર્મની સાથે જ જોડાયેલી છે. જે માણસ ભક્ત હોય તે ધાર્મિક હોય જ છે. એમ કહેવાનો અર્થ એ છે કે સાચી ભક્તિ ક્યારેય ધર્મના બીજા 3 અંગો જ્ઞાન, નીતિ, વૈરાગ્ય વગર હોતી નથી. જે માણસ પોતાના ભક્ત કહેવાડાયા હોય અને છતાં જો તેના ધર્મને માટેની તત્પરતા ન હોય, સદાચાર માટેનો આગ્રહ ન હોય અને જગતના વિષયભોગ પ્રત્યે વૈરાગ્ય ન હોય તો તેમના પરથી એમ કહી શકાય કે એ માણસ ભક્તિનો મર્મ પામ્યો નથી, અર્થાત તે સાચો ભક્ત નથી. કારણ કે સાચી ભક્તિ એ ધાર્મિક જીવનનું એક એવું અંગ છે કે જેની હાજરી માત્રથી જ ધાર્મિક જીવનમાં બીજા અંગો સમાઈ જાય છે. બરાબર. ત્યાર પછી આપણે જોવાનું છે ધાર્મિક જીવનમાં નીતિનું સ્થાન શું છે આપણે જોઈએ. ધાર્મિક માણસ એકલો જ્ઞાની કે ભક્ત હોય તે પર્યાપ્ત નથી, તે પરોપકારી અને સદાચારી પણ હોવો જોઈએ. કે નીતિનું સ્થાન શું કહે છે કે માણસ પોતે એકલો ભક્ત હોય અથવા તો જ્ઞાની હોય તો તે જરૂરી નથી, પણ સાથે સાથે તે શું હોવું જોઈએ? પર્યાપ્ત નથી. સાથે સાથે શું હોવું જોઈએ? તે સદાચારી પણ હોવો જોઈએ. બીજા પ્રત્યે તે યોગ્ય નીતિ દાખવતો હોવો જોઈએ. ભાગવતમાં કહ્યું છે કે સર્વ પ્રાણીઓમાં અંતર્યામી રૂપે વાસ કરી રહેલો જે હું તેનું માણસે દાન, માન, મૈત્રી અને ભેદભાવ રહિત દૃષ્ટિથી પૂજન કરવું ઘટે. ધાર્મિક જીવનનો આરંભ નીતિમત્તાથી જ થવો ઘટે. આ સંદર્ભમાં બાઇબલ પણ જણાવે છે કે જે માણસ પોતાની નજર સમક્ષ દેખાતા બાંધવો પ્રત્યે પ્રેમ નથી રાખી શકતો તે અપ્રત્યક્ષ ઈશ્વર પ્રત્યે કેવી રીતે પ્રેમ રાખી શકે? કે આપણે જે બાઇબલ જે છે એમાં એવું લખવામાં આવ્યું છે કે જે પોતાના ભાઈબંધો પ્રત્યે, ભાઈ પાંડુઓ પ્રત્યે પ્રેમ નથી રાખી શકતો તે બીજા પ્રત્યે કેવી રીતે, ઈશ્વર પ્રત્યે પ્રેમ કેવી રીતે રાખી શકે? આમ સાચી ધાર્મિકતા નીતિમત્તાથી અલગ હોતી નથી. સામાજિક દ્રષ્ટિએ જોતા નીતિ, સદાચાર એ ધર્મનું સૌથી વધારે મહત્ત્વપૂર્ણ અંગ છે. ધાર્મિક માણસ ઈશ્વર, જગત અને જીવ સંબંધી કઈ માન્યતા ધરાવે છે અને તે ઈશ્વરની કઈ રીતે ઉપાસના કરે છે તે પ્રશ્ન ધાર્મિક માણસના વ્યક્તિગત જીવન સાથે સંબંધ ધરાવે છે. જ્યારે માણસ સદાચારી છે કે નહીં એ પ્રશ્નનું સામાજિક દ્રષ્ટિએ ઘણું મહત્ત્વ છે. ધાર્મિક જીવનના સદાચારના આ મહત્ત્વને ધ્યાનમાં રાખીને જ ભારતની ધર્મ પરંપરાઓમાં નીતિ નિયમોનું વર્ણન કરનારા શાસ્ત્રોને ધર્મશાસ્ત્ર કહેવામાં આવે છે. સદાચાર કે નીતિ એ ધાર્મિક જીવનનું કેવળ એક અંગ જ છે, પણ આ અંગે સામાજિક દ્રષ્ટિએ એટલું બધું મહત્ત્વનું છે કે ધર્મ એટલે સદાચાર અને સદાચાર એટલે ધર્મ એવું સમીકરણ થઈ શકે છે. ગાંધીજીના મતે મારા પ્રયોગમાં તો આધ્યાત્મિક એટલે કે નૈતિક, ધર્મ એટલે નીતિ, આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ. ડૉક્ટર રાધાકૃષ્ણ અનુસાર ધર્મ એ કેવળ અમુક માન્યતા કે અમુક લાગણીઓ કે અમુક કર્મકાંડ નથી, પણ પરિવર્તિત જીવન છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે છે એવું કહે છે કે અમુક પ્રકારનું
કર્મકાંડ કે અમુક પ્રકારની લાગણીઓ નથી, પરંતુ માણસનું પરિવર્તિત જીવન છે. માણસની ધાર્મિકતાની પરીક્ષા તેની બૌદ્ધિક માન્યતાઓથી નહીં, પણ તેના ચરિત્ર અને તેના વલણથી થાય છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ ચોથું, ધાર્મિક જીવનમાં વૈરાગ્યનું સ્થાન. કે ધાર્મિક જીવનની અંદર વૈરાગ્યનું શું સ્થાન રહેલું છે એ આપણે જોવાનું છે. આપણે જોયું કે જ્ઞાન, ભક્તિ અને કર્મ કે નીતિ એ ધાર્મિક જીવનના આવશ્યક પાસા છે. આ ત્રણેયને સિદ્ધ કરવા માટે ઇન્દ્રિયજ્ઞ અને મનોનિગ્રહની જરૂર પડે તે સ્વાભાવિક છે. શ્રીમદ્ ભાગવદ્ ગીતા અનુસાર આ જાતનો નિગ્રહ વૈરાગ્યથી શક્ય બને છે. સાધકે વિષય ભોગનો ત્યાગ કરવો જ પડે છે, કારણ કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. આથી વૈરાગ્ય પણ ધાર્મિક જીવનની અનિવાર્યતા રહેલી જોવા મળે છે. વૈરાગ્યનો અર્થ એ છે, વૈરાગ્યનો આપણે સામાન્ય અર્થ આપણે જોઈએ તો શું છે, તો કે વૈરાગ્ય જે છે એ ઇન્દ્રિયોને વિષયરૂપ વસ્તુઓના રાગ એટલે કે આસક્તિનો ભાવ અર્થાત વિષયભોગના અનાસક્તિ રહેલી જોવા મળે છે. ધાર્મિક જીવનમાં જે વૈરાગ્યની આવશ્યકતા છે તે વૈરાગ્ય જગતના દુઃખોનો કંટાળામાંથી કે બિનજવાબદારીમાંથી જન્મેલો નથી, પણ જીવ, જગત અને પરમાત્માના સ્વરૂપના સાચા જ્ઞાનમાંથી જન્મેલો હોય છે. મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રોગ, પ્રિયનો વિયોગ, અપ્રિયનો સહયોગ જેવી અનિચ્છનીય પરિસ્થિતિઓ આવે ત્યારે પોતાની ધીરજ ડગે નહીં. એવી જ રીતે જે પોતાના ચિત્તને દ્રઢ રાખે છે તેનામાં વૈરાગ્ય છે એમ કહી શકાય. વિવેક, સદાચાર, નમ્રતા, તપ વગેરે ગુણો પણ વૈરાગ્યના વ્યાપક અર્થમાં સમાઈ જાય છે. આ બધા ગુણો ધાર્મિક જીવનમાં અનિવાર્ય રહેલી છે. તેથી જ પ્રત્યેક ધર્મમાં વૈરાગ્યને પોષક એવા તપ અને સંયમ પ્રધાન વ્રતોનો મહિમા સ્વીકારવામાં આવેલો જોવા મળે છે. આમ ધાર્મિક વ્યક્તિના જીવનમાં જ્ઞાન, ભક્તિ, સદાચાર અને વૈરાગ્ય એ 4 અંગો મહત્વપૂર્ણ છે. ખૂબ જ મહત્ત્વ છે. આપણું જે ધાર્મિક જીવન જે છે, બરાબર, એમાં આ 4 વસ્તુનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. કયા? તો કે જ્ઞાન, ભક્તિ, સદાચાર અને વૈરાગ્ય. આ અંગો પૂર્ણ રીતે વિકસેલા હોવા જોઈએ. જગતના મહાન ધર્મો અને ધર્માત્માઓના જીવન તરફ દ્રષ્ટિ કરતાં આપણે આ સત્યની પ્રતીતિ થાય છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ વૈષ્ણવજન એ ભજનમાં ગણાવેલા વૈષ્ણવો કે ભક્તના લક્ષણોમાં ધર્મના આ 4 પાસાઓને ઉલ્લેખેલા છે. ધાર્મિક જીવનના આ 4 અંગોને એકબીજાની અપેક્ષા છે અને તેમની કઈ એક અંગની પણ ન્યૂનતા ધાર્મિક જીવનને અપૂર્ણ બનાવે છે. તો આ થઈ ગઈ આપણી ધાર્મિક જીવનની વાત. અને આપણું ધાર્મિક જીવન જે છે એ કેવું હોવું જોઈએ એની આ પ્રકરણની અંદર આખી વાત કરવામાં આવી છે. અને ધર્મનો અર્થ શું છે, ધર્મનું વિશ્લેષણ શું છે, બરાબર, અને અલગ અલગ ધર્મગુરુઓએ કઈ વાત કરેલી છે, આપણા ગ્રંથો જે છે એણે શું કીધેલું છે, બરાબર, એની અહીંયા આગળ વાત કરવામાં આવી છે. આશા રાખું છું તમને બધાને આ પાઠ સમજાઈ ગયો હશે.